વર્તમાન સમયમાં એક શિક્ષકની વ્યથા હું તમારી સમક્ષ રજૂ કરું છું, જેમાં શિક્ષક કરે તો શું કરે, કેટલી જવાબદારી પૂરી કરે, શાળામાં ભણાવવા સિવાય પણ કેટલી કામગીરી હોય છે તેની આ વાત છે। વર્ગમાં જાઉં છું, શાળામાં જાઉં છું તો મને સમજાતું નથી કે હું શું કરું। સફાઈ કામ કરાવવું, યોગ કરાવવું, પ્રાર્થના કરાવવું કે પછી તાત્કાલિક માગેલી શિષ્યવૃત્તિની માહિતી આપું, હું શું કરું મને સમજાતું નથી। હું શાળા પ્રવેશોત્સવ કરું, બાળમેળો કરું, ગુણોત્સવ કરું કે પછી ગુણોત્સવનું નવું વર્ઝન 2.0 કરું, હું શું કરું મને સમજાતું નથી। હું એકમ કસોટી લઉં, એકમ કસોટી તપાસું, પુનઃ કસોટી લઉં કે પછી વાલીની સહી બાકી છે તેવા વાલીને શાળામાં પરાણે બોલાવી તેમની સહી કરાવું, હું શું કરું મને સમજાતું નથી। હું શિક્ષકોની હાજરી ઓનલાઈન કરું, બાળકોની હાજરી ઓનલાઈન કરું, મધ્યાહન ભોજનના બાળકોની સંખ્યા ઓનલાઈન કરું, એકમ કસોટીના માર્ક્સ ઓનલાઈન કરું કે પછી સત્રાંત કસોટીના માર્ક્સ ઓનલાઈન કરું, હું શું કરું મને સમજાતું નથી। હું ગાંધી જયંતિ સપ્તાહની ઉજવણી કરું, સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરું કે પછી ભાષા દીપની 100 દિવસની કામગીરી કરું, હું શું કરું મને સમજાતું નથી। હું BLOની કામગીરી કરું, હું વસ્તી ગણતરી કરવા જાઉં, ગામમાં કેટલા અભણ છે તેની ગણતરી કરું કે પછી નિષ્ઠાની તાલીમમાં જાઉં, હું શું કરું મને સમજાતું નથી। હું તળાવ ખોદાવવા જાઉં, હું શૌચાલયની ગણતરી કરવા જાઉં કે પછી તીડ ઉડાડવા જાઉં, હું શું કરું મને સમજાતું નથી। હું શાળામાં જઈને મીનાની દુનિયાનો કાર્યક્રમ બતાવું, બાયસેટ પર પાઠ બતાવું કે પછી ફકરો વંચાવી કેટલી સેકન્ડ થઈ તેની ગણતરી કરી વળી પાછું તે ઓનલાઈન કરું, ખરેખર હવે હું થાકી ગઈ છું, હું શું કરું મને એ જ સમજાતું નથી। ખરેખર આજના શિક્ષકોની પરિસ્થિતિ એક ક્લાર્ક અને પટાવાળા જેવી થઈ ગઈ છે, માટે શિક્ષક બાળકથી દૂર થવા લાગ્યો છે અને આ બધા કાર્યક્રમોની સીધી અસર બાળકના શિક્ષણ પર થાય છે, માટે 2 હાથ જોડી વિનંતી કરું, શિક્ષકને માત્ર ને માત્ર ભણાવવા દો, તેને બાળકના ભાવિનું ઘડતર કરવા દો, બસ એ જ આશા સાથે મારી વાણીને વિરામ આપું છું। કંઈ ભૂલ થઈ હોય અથવા કંઈ વધારે બોલાઈ હોય તો તમારી દીકરી સમજી મને માફ કરજો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।